અમિત ખૂંડ હત્યા કેસમાં આજે નવો વળાંક આવ્યો છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટના આત્મસમર્પણના આદેશ પહેલા એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અનેક મોટા અને સનસનીખેજ ખુલાસા કર્યા છે। તેમણે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર ગંભીર આરોપ કર્યા છે। શું છે સમગ્ર વિગત આવો જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું આપની સાથે ચિનલ રબારી। અનિરુદ્ધસિંહ જાડેજાએ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે આ બંને નેતાઓ પાછળથી વાર કરી રહ્યા છે। અનિરુદ્ધસિંહે ગોંડલમાં બનેલા અમિત ખૂંડ હત્યા કેસને એક ષડયંત્ર ગણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે આ સમગ્ર મામલો કોઈ રાજકીય કારણોસર ઊભો થયો છે। તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમના દીકરાએ રાજકીય ટિકિટ માંગી હતી ત્યારે માથાકૂટ થઈ હતી, જેના કારણે તેમના ઘરમાં રાજકીય દબાણો અને ઝઘડા વધ્યા છે। અનિરુદ્ધસિંહે પોતાની જૂની સજા અંગે પણ સ્પષ્ટતા કરી હતી। તેમણે કહ્યું કે તેમની સજા કાયદેસર રીતે માફ થઈ ગઈ હતી। ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી માથાકૂટના મામલે તેમણે કહ્યું કે હવે પટેલ સમાજ જાગશે। તેમના આ નિવેદનોથી સંકેત મળે છે કે તેઓ સામાજિક પરિસ્થિતિમાં બદલાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે। છેવટે અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમની સરકાર પર પૂરો વિશ્વાસ છે। તેમણે પોતાને રાજકીય દ્રષ્ટિએ એક મુખ્ય વ્યક્તિ તરીકે ગણાવ્યો હતો। કોર્ટે તેમને આત્મસમર્પણ કરવા માટે આજ સાંજ સુધીનો સમય આપ્યો છે। તો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા, અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।